નમસ્કાર. આપણે કેવું જીવીએ છીએ, કઈ રીતે જીવવું જોઈએ, જીવવાનો એટીટ્યુડ અભિગમ કેવો છે, આપણે કોઈ કામ કેવી નિષ્ઠા અને કેવા અભિગમથી કરીએ છીએ, આખી વાત એટલે જીવનનું વ્યવસ્થાપન. જીવનના સુખ અને ખુશીનો આધાર એ જીવનનું વ્યવસ્થાપન છે. અને એટલે જ આપણે જીવનના સારા વ્યવસ્થાપન માટે દિશા આપવા, વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. અત્યાર સુધીમાં 114 વિચારોના પડાવ આપણે પાર કરીને આજે 115માં થર્સડે થોટમાં આપણે ઉપસ્થિત રહ્યા છીએ. જેમની ઉપસ્થિતિ જ આપણને પ્રેરણા આપે, આપણને નવો વિચાર આપે એવા બે મહાનુભાવ એટલે માનનીય પી.કે. લહેરી સાહેબ અને હેમંતભાઈ દેસાઈ, એમને જોરદાર તાળીથી આપણે વિચાર તો કરો. 80 વર્ષની ઉંમરે પણ કેટલું બધું હોમવર્ક કરીને સાહેબ આવ્યા હતા. રાતે 11 વાગ્યા સુધી અમે સાથે બેઠા હતા. પછી એણે કેટલું લખ્યું હશે, કેટલું એણે એમાં મંથન કર્યું હશે. આ ટાઈમ મેનેજમેન્ટ એ પણ લાઈફ મેનેજમેન્ટનો એક ભાગ છે. જીવતા રહેવું, ધબકતા રહેવું. જે વ્યક્તિએ રાજ્યના ચીફ સેક્રેટરી સુધીના પદ સુધી આવી નોકરી કરી હોય 40 વર્ષ, એ કેવો હોય? નજીકે માણસ ના જોઈ શકે એટલી એનામાં સરળતા છે. હજુ કેટલી બધી સંસ્થા જોડે સંકળાયેલા. સદવિચાર ટ્રસ્ટ, એમણે 3000 પુસ્તકો આ ટ્રસ્ટે બહાર પાડ્યા છે. કેટલા મેગેઝિનોમાં સાહેબ કામ કરે, કેટલી સંસ્થાઓમાં સાહેબ કામ કરે છે. અને છતાંય આટલું સરસ જીવન જીવાય એનું એક જ કારણ છે જીવનનું વ્યવસ્થાપન. કેવું જીવવું, કેમ જીવવું, કયું કામ કેમ કરવું, કેવા વિચારો રાખવા, લોકો સાથે કેવો સંબંધ રાખવો, નિષ્ઠાથી કેવું કામ કરવું, મારી જાતને કેમ સાચવવી, એ વિચારો ક્યાંથી લેવા, એ આખું મેનેજમેન્ટ કરવું, એ જીવનનું વ્યવસ્થાપન છે. અને સાહેબે ખૂબ કર્યું છે. આજે બધી સંસ્થાઓએ સાહેબનું સન્માન કર્યું. આ વ્યક્તિનું જેટલું સન્માન કરીએ તેટલું ઓછું છે. રમણીકભાઈ પરિચય પણ સાહેબનો પરિચય કેટલો આપવો. એમની જોડે કામ કર્યું હશે, કાર્યકાળમાં કોઈ કામ કરવા ગયું હશે તો અધિકારી તરીકે કેટલી લાગણીથી, નિષ્ઠાથી સાહેબ કામ કરતા તે બધાએ જોયું છે. પણ તમને 2-3 દાખલા આપું. આપણું સરદાર સરોવર નર્મદા નિગમ એ 2002 થી લગભગ 2014 સુધીના ગાળામાં એ ગામડા સુધી જો પાણી પહોંચ્યું હોય ને તો છેલ્લા સમયે નર્મદા નિગમના ચેરમેન તરીકે જે સાહેબે કામ કર્યું છે ને એટલે પાણી પહોંચ્યું. આટલું બધું અટવાયેલું કામ હતું નર્મદાનું. એ કામને ઝડપ કરવા માટે જવાબદારી સોંપાણી અને નર્મદાનું પાણી ગામડે પહોંચાડ્યું. એનો શ્રેય ઘણા બધામાં એક વ્યક્તિને આપવો, એક અધિકારી તરીકે, તો માત્ર ને માત્ર પી.કે. લહેરી સાહેબ છે. અરે ચેમ્બરના આપણે એટલા બધા બેઠા છીએ. ચેમ્બર ઓફ કોમર્સની સરસાણા ખાતે જે આખી પ્રોપર્ટી છે ને, એ આખી પ્રોપર્ટી ગવર્મેન્ટમાંથી ચેમ્બરને તમે લો, આટલી લો, પૈસા ભરો ને આટલા તમને આવડી મોટી પ્રોપર્ટી મળશે. એ પ્રોપર્ટી અપાવવા માટે કોઈ દિલથી કામ કર્યું હોય તો પી.કે. લહેરી સાહેબે કર્યું. અરે જયંતિભાઈ સાવલિયા બેઠા, જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, ઈચ્છાપોર ખાતે જે જ્વેલરી પાર્ક આપણું છે ને ઈચ્છાપોરમાં, એ આખી જગ્યા તમે હીરા ઉદ્યોગ ને જ્વેલરી માટે લઈ જાઓ, એ અપાવવા માટે
ખરેખર તો સરકારમાંથી લેવા માટે મહેનત કરવી પડે, પણ આપવા માટે કોઈ એક વ્યક્તિએ મહેનત કરી હોય તો પીકે લહેરી સાહેબે કરી. આપણે સોમનાથ માટે આટલો બધો ભાવ ને શ્રદ્ધા ને સોમનાથ મંદિર, પણ વર્ષો સુધી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે એનો વહીવટ સંભાળ્યો, એની ચોખ્ખાઈ કરી, ધીરે ધીરે વ્યવસ્થા કરતા ગયા. છેલ્લે એમ થયું કે આ એવી શ્રદ્ધા છે, આ મંદિર તો સુવર્ણ બનવું જોઈએ, અને સુવર્ણ મંદિર બનાવવા માટે, કળશ ચડાવવા માટેનું આખું જેણે અભિયાનને જેણે આખું સંકલન કર્યું હતું એ બીજો કોઈ નહીં, એ પીકે લહેરી સાહેબ. કેટલા કામ ગણાવવા. બસ આજે મને આનંદ થયો કે કેશુભાઈ સાથે જેણે દિલથી કામ કર્યું છે, એની ભાવનાને સમજાતા. એ થોડાક અભ્યાસ નહોતો, પણ એને લાગણીને સમજીને, એને લાગણીને સરકારમાં ઇમ્પ્લિમેન્ટ કરીને કામ કરાવનાર એક વ્યક્તિ તરીકે હોય તો પીકે લહેરી સાહેબ છે. અમે તમને સન્માન કરીએ છીએ. બસ એનું કામ જોઈને જ આજે રિલાયન્સના અહીંયા હેમંતભાઈ ને બેઠા છે, એ લોકો આવતીકાલે એમનો વિશેષ સન્માન કરવાના છીએ કે ગુજરાત માટે એક સન્માનીય વ્યક્તિ છે, અને આજે એમનું અભિવાદન આવતીકાલે થવાનું છે. એ અભિવાદનની આખી જેમણે જવાબદારી સંભાળી એવા હેમંતભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીથી વધાવી. અહીંયા બહુ બધા ઉદ્યોગ સાહસિકો છે. હેમંતભાઈ નાના ઉદ્યોગ સાહસિકને એની મમ્મીને એક જ સ્વપ્ન હોય કે આપણે રિલાયન્સ બનવું છે. આ રિલાયન્સ સુરતના પ્રેસિડેન્ટ છે. હેમંતભાઈને જોરદાર તાળીથી વધાવજો. એક નામ, ઇમેજ, પેરક, રિલાયન્સ. બહુ તારે ક્યાં રિલાયન્સની ફેક્ટરી હાલે છે, અને હવે મુકેશભાઈનું નામ લઈ લે છે બધા. પણ આ બંને મહાનુભાવો આવડું મોટું કામ, પડકારો આવતા હશે કે નહીં આવતા હોય, મુશ્કેલીઓ આવતી હશે કે નહીં આવતી હોય, સમસ્યા આવતી હશે કે નહીં આવતી હોય, પણ બંને વ્યક્તિમાં સામ્યતા હોય ને, સરળતા છે, સહજતા છે અને સજ્જતા છે. એ ત્રણેય છે ને, એટલે આ જીવનનું બેસ્ટ વ્યવસ્થાપન કરીને આ પદ સુધી પહોંચ્યા છે. એ મહાનુભાવને જેટલી તાળીઓથી વધાવીએ તેટલા ઓછા છે. આજે સમય થયો છે, વિશેષ મહાનુભાવો ખૂબ આવ્યા છે. લહેરી સાહેબ, આજે આટલી બધી સંસ્થાઓ આપનું અભિવાદન કરવા માટે આવી છે, અને વિચારોના વાવેતર કાર્યક્રમને આજે આમ ગૌરવથી બધાને આવકારું મન થાય, કારણ કે અમારા વિચારોનો વાવેતર કાર્યક્રમનો આશય જ એ છે કે જીવનનું વ્યવસ્થાપન લોકો સારું કરે, ગુણવત્તાવાળું જીવન જીવે. અને એટલા માટે આટલા બધા મહાનુભાવ, સંસ્થાના પ્રતિનિધિ, બધાને જોરદાર તાળીથી આપણે વધાવીએ. આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, અને સાહેબે એમ કીધું, આ રાખના રમકડા રામે રમતા મૂક્યા. બસ આપણને રમતા મૂકનાર અને આપણા બધાના હૃદયમાં બિરાજમાન રામ આત્માને હું વંદન કરું છું. હમણાં એક પુસ્તકમાં બહુ સરસ લખ્યું હતું, સુખી થવું છે, થઈ જાવ, તમને કોણ રોકે છે? સુખ અને દુઃખ એના માલિક આપણે જ છીએ. સુખ થવું હોય તો આપણા પર આધાર છે, અને દુઃખી થવું હોય તો આપણે જ કારણો છીએ. બસ જો દુઃખ છે ને તો એના કારણો પણ છે, અને કારણો હોય એના ઉપાય પણ હોય. બસ પ્રયાસ કરવાની જરૂર છે. બસ સારા પ્રયાસ કરવાને, સારું જીવવા માટે, ખુશ રહેવા માટે, પ્રગતિ કરવા માટે, 80 વર્ષે આવું જીવન આપણે ધોધકતું જીવી શકીએ એવું બનવા માટે જે પ્રયાસ કરવાને, એને જીવનનું વ્યવસ્થાપન કહેવાય. કેમ સારું જીવવું. અને અત્યારે સાહેબે ચિંતા કરી એમ 26 જણા આત્મહત્યા કરીને કેટલી ઘટનાઓ. બસ આ પીડા, આ વ્યવસ્થા, આ અસમાનતા, માણસ દુઃખી, અરે કોઈ સુખી નથી એવું લાગે, બધી પીડા જ ભોગવતા હોય. આવું આખા વાતાવરણમાં આપણે સારું જીવી શકીએ
એટલા માટે વિચાર, અને એટલે સાહેબ એવું કીધું કે વિષય તો જીવનનું વ્યવસ્થાપન, લાઈફ મેનેજમેન્ટ. આ શબ્દ નવો છે, બાકી મેનેજમેન્ટ તો આપણે બધા કરીએ જ છીએ. આપણે જે જીવીએ છીએ ને આપણું મેનેજમેન્ટ છે, પણ આપણે માત્ર મેનેજમેન્ટ નહીં, સારું મેનેજમેન્ટ. આ ગુજરાતમાં ઘણી બધી બેંકો કામ કરે છે, તો એ બધું કામ કરે અને મેનેજમેન્ટ જ કહેવાય, બેંકનું મેનેજમેન્ટ. પણ વરાછા બેંક માત્ર 30 વર્ષમાં 200 બેંકમાં 5મા ક્રમે પહોંચી ગઈ, તો એનું સારું મેનેજમેન્ટ છે. જેમ એક સંસ્થા એના મેનેજમેન્ટને કારણે આગળ જાય, એ માણસે પણ જે જીવે છે એમાં જો મેનેજમેન્ટ સારું કરે તો એ આગળ જઈ શકે. મને આ 3 ઘટનાઓ હમણાં બનીને એ મને થયું કે આવું કેવું માણસ જીવતા હશે. એક હનીમૂન કરવા ગયેલા કપલમાં પેલી તાજી પરણેલી પત્નીએ એની પતિની હત્યા કરી નાખી. હજુ 2 વર્ષ 3 વર્ષ પહેલા આઈએસ અધિકારી થયેલા ઓડિશામાં એના ઘેરેથી 50-47 લાખ રૂપિયા રોકડા એક આઈએસ અધિકારીના ઘેરેથી નીકળ્યા. થોડા સમય પહેલા બેંગ્લોરમાં ક્રિકેટમાં જીતી ગયા હતા આઈપીએલ, એની ઉજવણીમાં લાખો લોકો ભેગા થયા, કચડાઈને મરી ગયા. આ ક્યાં છે ટાઈમ મેનેજમેન્ટ? ક્યાં છે સમયનું મહત્વ? ક્યાં છે નિષ્ઠા? ક્યાં છે માનવતા? અરે ક્યાં છે સારું જીવન? એ ખરેખર એ સારા જીવનનું વ્યવસ્થાપન નથી. સારા જીવનનું વ્યવસ્થાપન કરવું જોઈએ. અને સારા જીવનના વ્યવસ્થાપન માટે આપણે જે કરીએ છીએ નવું કાંઈ નથી. દાખલા તરીકે સાહેબ અહીં અમારા બ્રાન્ડ એમ્બેસેડર અમુલકભાઈ સવાણી છે, ડૉક્ટર છે, MS છે. એ સવારે વહેલા ઉઠ્યા હશે, એ 15-20 કિલોમીટર સાયકલ ચલાવીને પછી અહીંયા આવ્યા હશે. ઘણી વખત તો એ ઓપરેશન પૂરું કરી અને વિચારણ વાવેતર કાર્યક્રમ આવે. આ માત્ર ટાઈમ મેનેજમેન્ટ નથી, આ લાઈફ મેનેજમેન્ટ છે, આ જીવનનું વ્યવસ્થાપન છે, આ વ્યવસ્થાપન છે. અહીંયા અમારા રણછોડભાઈ સવાણી છે, એ નિવૃત્ત થયા, એની પાસે સમય જ હતું, પણ એમ થયું કે હું નિવૃત્ત રહીશ તો બીમાર પડીશ. એ 55 વર્ષની ઉંમરે તરતા શીખ્યા. આજે દરિયામાં તરવાના રેકોર્ડનો ઢગલો એની પાસે પડ્યો છે. એ હેલ્થ મેનેજમેન્ટ નથી, એ માત્ર હેલ્થ મેનેજમેન્ટ નથી, એ જીવનનું વ્યવસ્થાપન છે. સારું જીવવા માટે ટાઈમ મેનેજમેન્ટ જોઈએ, સારું જીવવા માટે હેલ્થ મેનેજમેન્ટ જોઈએ. અહીંયા અમારા ભાવેશભાઈ અમૃતવેલના બેઠા છે. એક રત્ન કલાકાર તરીકે સામાન્ય માણસ ઘેરે દોરા ધાગા તોડવા લાવે, એને ખર્ચ ના કર્યો, પૈસા બચાવ્યા, 1 મકાન લીધું, 2 મકાન લીધા, 3 મકાન લીધા, ભાડાની આવક કરી, છોકરાઓને ડોક્ટર બનાવી દીધા. આ નાણાંનું મેનેજમેન્ટ નથી, એ પણ જીવનનું મેનેજમેન્ટ છે, જીવનનું વ્યવસ્થાપન છે. આ સમજ. એમાં કાંતિભાઈ સાવલિયા નથી આવ્યા. આજે કેટલા ભાઈઓ એક સાથે રહે છે. એ સંબંધોનું મેનેજમેન્ટ છે, લાગણીનું મેનેજમેન્ટ છે, પરિવારનું મેનેજમેન્ટ છે, એ જીવનનું મેનેજમેન્ટ છે. કેટલી વાતો કરીએ. હમણાં એક કપલ મને બેંકમાં મળવા આવે, એ કોઈ જગ્યાએ મેં એવું કીધેલું કે લગ્ન પછી 20 વર્ષ કપલે તો મહેનત કરીને પૈસા બચાવવા જોઈએ, તો એ સારું જીવન જીવી શકે. તો એ બેંકમાં એફડી મૂકવા આવે. હમણાં આવ્યા કે સાહેબ હવે 20 લાખ રૂપિયા થઈ ગયા. 20 લાખ રૂપિયા થાય ને અમારી બચત લગ્ન પછી જ મારે બાળકને આવવા દેવું છે, બાળકને પછી બનવું છે. એટલે મારું બાળક 20 લાખની મૂડીથી જન્મ છે સાહેબ. આ નાણાંનું મેનેજમેન્ટ છે. આ માત્ર નાણાંનું નહીં, જીવનનું મેનેજમેન્ટ છે. આ બધું એમાં સમાયેલું છે, દૂર ક્યાંય નથી. અમારા એક સમાજના અગ્રણી શિવાભાઈ છે, એણે એનું વિલ બનાવ્યું, નોટરી બનાવી, મારી મિલકત ક્યાં ક્યાં જશે. અમારા કાંતિબા મારા કણા ત્યાં જ કરી. મને વિલ આપી ગયા છે કે સાહેબ મને કાંઈ થાય તો આ મારા વિલ બનાવી જાઉં છું, તમારા સંતાનને કહેજો કે આ તારા પપ્પાનું વિલ છે. આ ભવિષ્યની આયોજન છે, એ પણ જીવનનું વ્યવસ્થાપન છે. બસ આવી નાની નાની વાતને આપણે ધ્યાનમાં રાખીએ ને તો જ વ્યવસ્થાપન સારું થઈ શકે. બસ આ જ વ્યવસ્થા. એટલે મેં સીધા દાખલા તમને આપ્યા કે કેમ જીવવું. અને આજના મહેમાન પરથી તો મેં તમને કીધું એમ, જીવનમાં સફળ થવું છે તો એ 3 મુદ્દા છે: સરળતા, સહજતા અને જીવવા માટેની સજ્જતા. તમે જે કામ કરતા હો એને બેસ્ટ કરવાની કોશિશ કરો.
પણ બેસ ક્યારે થાય એક બરાબર યાદ રાખજો. બેસ ક્યારે થાય? સાહેબે વાત કરી, દરેકે યાદ રાખવાનું છે, દરેકે યાદ રાખવાનું છે કે હું અમર નથી. પેલા યાદ રાખો તો જ વ્યવસ્થાપન થાય. તમે યાદ ન રાખો ને વ્યવસ્થાપન સારું જીવન ન થાય. હું અમર નથી, જીવનનું મૂલ્ય સમજાય. અમર નથી. આમ તો છે ને કોઈને ડાયાબિટીસ થાય, થોડુંક જાડું શરીર હોય, ડાયાબિટીસ થાય, પહેલી વખત રિપોર્ટ આવે, ડૉક્ટર પાસે જાય, એટલે ડૉક્ટર દવા આપે ને પછી શું આપે કે એ બધાને ખબર છે. એને એક વાક્યમાં કેવું હોય તેમ કહેવાય, ડૉક્ટરે એવું જ કીધું હોય, સવારે ઉઠીને હાલવા મળો નકર મરી જાઓ, આવું જ કીધું હોય. અને એ ભાઈ પછી મને હાલવા હવારે એમ લાગે ભાઈ દરરોજ હાલવા માંડ્યા છે, એમ કે કાંઈ વાંધો નહીં, એને ડાયાબિટીસ આવ્યો છે એટલે હાલવા માંડ્યા છે. પણ એ અઠવાડિયું જ ચાલે છે, પાછા હતા ત્યાં ને ત્યાં. નહીં, હું અમર નથી. એ યાદ રાખો, જીવન મૂલ્યને યાદ રાખો કે જીવન એટલે શું, કેવું જીવવું જોઈએ. આ 5 કીધા સંબંધોને યાદ રાખો તો તમારું જીવન બેસ્ટ થશે, બેસ્ટ થશે. સમય ઘણો થયો છે. સાહેબે આજે ખૂબ સરસ કીધું છે, એટલે હું આટલું કીધા પછી સાહેબની વાતને મારી વાતને સાથે જોડીને આજે 115મો વિચાર અહીંયા વાવવાની કોશિશ કરીશ. આજ કેટલા બધા ખેડૂતો છે અહીંયા, બધા વાવે એવા જ છે. અને મને આજે એટલું બધું પ્રાઉડ થયું કે જાહેર જીવનમાં અને સરકારી વ્યવસ્થામાં ટોચનું સ્થાન જેણે ભોગ્યું છે, કેટલું કલ્યાણના કામ એમણે કર્યા છે, એમની રૂબરૂમાં આ વ્યવસ્થાપનના વિષયમાં બોલ્યા પછી મારે વિચારો આપવાના છે. એટલે આ વિચારો બહુ મજબૂતથી હું આપવાની કોશિશ કરીશ અને મને એનું વિશેષ ગૌરવ છે. આજનો વિચાર એવો આપી શકાય, જીવનનું વ્યવસ્થાપન જ. યાદ રાખજો, વ્યવસ્થાપન એટલે તમે સવારે ક્યારે ઉઠો છો, સુવો છો, કેવું કામ કરો છો, કેવા વિચાર સાથે કરો છો, આર્થિક મુદતને કેટલું ધ્યાનમાં. ખરેખર તો છે ને, વચ્ચે વાત કરી દઉં, આ આત્મહત્યાઓ થાય છે ને એનું એક જ કારણ છે, કંઈક ને કંઈ જીવનનું વ્યવસ્થાપન ખોરવાયેલું છે. પૈસાનું મેનેજમેન્ટથી પૈસા થઈ ગયા, પણ બીજું હેલ્થનું કે બીજું મેનેજમેન્ટ નથી થયું એટલે મરવું પડે છે. સારું બધું છે પણ નાણાકીય વ્યવસ્થાપનમાં તૂટ્યો અથવા તો નાણાકીય વ્યવસ્થાપન ખોરવાનું એટલે મરવું પડે છે. બધું હોય અને પારિવારિક અંતરના સંબંધો ન હોય તો માણસ જાદુ જીવી ના શકે. એટલે ખોરવાયેલી વસ્તુ ન થવી જોઈએ, દરેકમાં આપણે બને ત્યાં સુધી જાળવવું જોઈએ. એટલે આ જીવનનું વ્યવસ્થાપનનો અર્થ અને આનો હેતુ એ છે. તો એવું કહેવાય વિચારમાં કે જીવનનું વ્યવસ્થાપન જ ખુશીનો ખરો આધાર છે. સુખ છે ને, સુખ એની વ્યાખ્યા અલગ અલગ છે. કોઈને પૈસામાં સુખ છે, કોઈને સત્તામાં સુખ છે, કોઈને પદમાં સુખ છે, કોઈને માનમાં સુખ છે, કોઈને ભક્તિમાં સુખ છે. સુખની વ્યાખ્યા અલગ અલગ છે, પણ બધા સુવિધા અને સુખ પછી ઈચ્છા તો ખુશીની જ હોય છે. હું આ પદે પહોંચું તો સુખી, પણ શું કરવા, મને ખુશ થાવ. એટલે ખુશી જોતી હોય ને તો જીવનનું વ્યવસ્થાપન જ ખુશીનો ખરો આધાર છે. જીવનને બેલેન્સ કરો. અને બીજો મુદ્દો કેવો તેમ કહેવાય, સમયનું ટાઈમ મેનેજમેન્ટ, હેલ્થ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ ને રિલેશન મેનેજમેન્ટ. સમય, આરોગ્ય, નાણાં અને સંબંધોમાં જ જીવનનું વ્યવસ્થાપન સમાયેલું છે. તમને એમ થાય ને કે આટલું બધું કીધું, જીવનનું વ્યવસ્થાપન હું? કશું નહીં. યાદ રાખો, સમયને સાચવો, યાદ રાખો હેલ્થને સાચવો, નાણાંને સાચવો, સંબંધોને સાચવો, તો આ જીવનનું વ્યવસ્થાપન થઈ ગયું. અને સાહેબને આધારે મારે વિચાર કેવો હોય તેમ કહેવાય, સરળતા, સહજતા અને સજ્જતા એ સફળ જીવનનો મંત્ર છે. સફળ થવું હોય તો. અને છેલ્લે એમ કહેવાય, જીવનનું લક્ષ્ય ખુશી છે.
જીવનનું લક્ષ્ય ખુશી છે અને એના માટે તમે પ્રયાસ કરો ને એ જીવનનું વ્યવસ્થાપન છે. બસ મારે ખુશ રહેવું છે અને એના માટે જે પ્રયાસ કરો ને એ જીવનનું વ્યવસ્થાપન છે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.